આજે તો મિત્રો અમદાવાદ પહોંચી જાય વીઆઈપી ટિકિટમાં મેચ જોવા હાટુ. મારા દીકરા પણ ભાઈરે હાસવે હો બધાયને. વાત એમાં એવી છે મિત્રો કે અમદાવાદ આવતા આવતા રાતે થઈ ગયું હતું મોડું. પછી તો હું થાકી જતો એટલે બે ભાઈઓ ગાડીમાં જ લેટાવી દીધી. હા જોઈ લે, આયો મારો વાઘ આયો. અને પછી જવું પડ્યું પંપે ફ્રેશ થવા હાટું. કારણ કે ભાઈ અમે રહ્યા ગામડાના માણસો એટલે અમને કઈ અમદાવાદમાં એટલા બધા કોઈ ઓળખે નહીં ને યાર. અને જો ઓળખતા હોય તો કમેન્ટ કરો બધે હાલો. અને પછી અમે આવી જાય મિસળ પાવ ખાવા. કારણ કે અમદાવાદ જયારે પણ અમે આવીને એટલે નાસ્તામાં અમારું આ ફિક્સ છે. આમ તો જોઈ લે કેવી ઘેર નિંદ્રામાં ભેંદલાની જેમ પેડો છે. તમારો એવો કયો ભાઈબંધ છે જેને ગમે ત્યાં નિંદર આવી જાય એને છે ને કોમેન્ટમાં ટેગ કરો જલ્દીથી. હારું હાલો ઈ બાને અમદાવાદના જેટલા મારા કલેજાઓ જોવે છે એ બધા મને જલ્દીથી ફોલો કરી નાખો અને તમારા ભાઈબંધ દોસ્તારોને બધાને શેર કરી નાખો. હાલો જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. મસ્ત જવો મિત્રો, નાઈ ધોઈને બધા ભાઈઓ કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે અત્યારે હવે જવાનું છે મેચ જોવા હાટુ. અને હવે આ મારું આઉટફિટ કેવું લાગે છે એ જરાક મને કહી દો હાલો. અને ભાઈ સાહેબ તમારા અમદાવાદનો તડકો બાપા રે કેવો તડકો પડે છે પણ અહીંયા તો. એટલે પછી ત્રણે ભાઈઓ પી લીધું પાઇનેપલ નું મસ્ત નું જ્યુસ. અને હવે ફાઇનલ મિત્રો નીકળી જાય સીધા ગ્રાઉન્ડ સાઈડ. કારણ કે હવે મેચ ચાલુ થવાની હતી ને પાછું હું એકલો નતો, મારી યાર મારો ભાઈ હતો, કેની હતો, દુષ્યંતભાઈ હતા, અરવિંદભાઈ હતા અને જયભાઈ હતા. અને પછી તો બધાય બંકાઓએ લગાવ્યા કાળા કલરના ચશ્મા. કારણ કે અમદાવાદનો તડકો ન લાગે ને એકચ્યુઅલીમાં. અને પછી હળવેક દેરાન આવી જાય સ્ટેડિયમમાં જેવો પીગો ને ત્યાં તો મારી દીકરી ગાડી તેડવા આવી. બોલો વીઆઈપી પછી ભલે ને વાડીએ પોદળા ઢળતા હોય. એ હાલ લે આ તો હાથમાં રબર બાંધે છે. અરે ના મિત્રો, એમાં એવું છે કે એકચ્યુઅલીમાં અમારી વીવીઆઈપી ટિકિટ રહીને એટલે અમને અલગ ઓળખાણ આપે ને કે ના તમે વીવીઆઈપી ટિકિટ વાળા છો. અને પછી સીધા એન્ટ્રી મારી સીધી ગ્રાઉન્ડમાં. જોવો તમે યાર આનો ખાલી લુક જોવો, તમને અહીંથી મેચ કઈ રીતના બતાવે છે ને ઈ જોવો ખાલી. પછી પૈસા ખર્ચે ને યાર બધા. સારું હાલો હવે ફટાફટ આપણે સીટિંગ વયા જાય. એ આ બેઠા જો બધા આપડા હાવા ચડાવ. જીરી ગમતું ફોલો કરી નાખો મને હાલો તો જલ્દીથી. અને મિત્રો ગ્રાઉન્ડમાં હોતે ને આપણી ફેમિલી મળી ગઈ હતી એટલે પછી એનો હોતે જરી ગમતું મળી લીધું. અને હવે ટાઈમ થઈ ગયો તો મિત્રો ખાતર પાડવાનો, સોરી નાસ્તો કરવાનો. પછી તો હું મિત્રો જમવાનું બધું એક નંબર મસ્ત ટીકડો ટીક હતું. એટલે પછી બધા ભાઈઓએ લાખ જમી લીધું. ખોટું નહીં કહું પણ દહીં વડા એક નંબર હતા. મેં તો છે ને 4-5 ડીશું ખાઈ લીધી. અને હવે અમુક લોકો એવું કહેતા છે કે તમને આ વીવીઆઈપી ટિકિટ મળી ક્યાંથી, પણ કલે જાઓ એમાં એવું છે કે વીવીઆઈપી ટિકિટ મળે નહીં, એને કમાવી પડે. કયો અમારી વાત ખોટી હોય તો લ્યો વાત તો સહી. અને હવે એક આ બાપુ જો ટેબલ માંથી સડી જશે. એટલે બાપુ ત્યાં ટ્રોફી મૂકવાની હોય ટેબલ માંથી ક્યાં સડી ગયા તમે. અને પછી ફરીથી વિયાવા મેચ જોવા હાટુ ગ્રાઉન્ડમાં. મિત્રો હાસુ કહો ને તો આ બધી મોજ મસ્તી તમારા લીધે જ થાય છે. કારણ કે તમારા બધાનો આવડો મોટો સપોર્ટ ન હોત ને તો હું અહીંયા ન હોત. એટલે થેન્ક યુ સો મચ એટલો બધો પ્રેમ દેવા હાટુ થી મને સપોર્ટ દેવા હાટુ થી. અને આગળ એટલો જ સપોર્ટ કરતા રહેજો મારા હાવા ચડાવ. અને હવે ફાઇનલી મિત્રો મેચ પૂરી થઈ ગઈ હતી એટલે પછી હવે જવાનો ટાઈમ થઈ ગયો તો ઘરે. હવે આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આગળનો વિડીયો જોવા હાટુ થી મને ફોલો કરી નાખો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક ફોલો અને શેર કરી નાખો. અને બધે હવાનું ધ્યાન રાખજો. અને રામ રામ.